श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक कल को जो 21वो अधूरो હતો। एक पटेल मालावालो जो कल यहाँ तक आयो હતો, कल को थोड़ो प्रसंग दर्शन करत है। और यहाँ ज्यों ज्यों माला को धाम लागे, धाम एटले तड़को, त्यों त्यों वा वैष्णव को सोच होई है। એટલે હાથમાં જુઈની માળા સિદ્ધ કરી અને પેલા બગીચાથી ઝડપભેર ચાલી રહ્યો છે, કેમ કે તેને સંઘવાળા સાથે પહોંચી જવું છે। પણ તે દરમિયાન સૂર્યનારાયણ દેવનો જે તાપ તડકો છે એ એને પોતાની ઉપર લાગે છે, એની એને ચિંતા નથી। પણ હાથમાં જે પેલી જુઈની માળા સિદ્ધ કરી છે શ્રી ગુસાઈજીના શ્રી કંઠમાં ધારણ કરાવવા માટે, એ માળાજી ઉપર આ તડકો પડે છે એટલે એને હૃદયમાં તાપ ખૂબ વધી ગયો અને એની અસર થઈ। શ્રી ગોકુલનાથજી આ દર્શન કરાવી શકે, બીજું કોઈ નહીં। એની અસર થઈ કે શ્રી ગુસાઈજીને ત્યાં જે આપ ઘોડે સવાર કરી અને શ્રી ગોકુલથી જે આપનો ક્રમ હોય છે કે જ્યારે પણ આપ શ્રી ગોકુલથી શ્રી ગોવર્ધન ઉપર શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરવા માટે વિજય કરો છો, તો તેનું વર્ણન વલ્લભ આખ્યાનમાં છે કે ફેટે ફૂલ બાંધીને વાયુ વેગે આપ નિસર્યા ઘોડા ઉપર, એવું વર્ણન છે। આમાં વારંવાર પ્રમાણ પણ મળ્યું છે કે જો આપ ત્યાં નવનીત પ્રિયજીને ગોપી વલ્લભ ભોગ જે આવે મંગલા પછી, આપણા ઘરમાં નથી આવતો પણ શ્રીનાથજીના મંદિરમાં અને નવનીત પ્રિયજીને જરૂરથી મંગલ પછી ગોપી વલ્લભ ભોગ આવે છે અને એ ભોગ આપ ધરી અને પછી જો આપ ત્યાંથી વિજય કરો તો આપની આ રીતિ છે કે પહેલાં તો ગોકુલથી નાવમાં બેસી યમુના પાર કરવું, યમુનાજીને પાર કરવા, પછી ત્યાં જે ઘોડો તૈયાર હોય એની પર આપ અસવાર થાવ। આપની ફેંટમાં શ્રી ગોવર્ધનનાથજીની માલાજી માટેના ફૂલો આપણે બાંધેલા હોય અને આપનો ઘોડો ત્યાંથી વિજય કરે તો રાજભોગ પહેલાં સુધી આપ ત્યાં પહોંચી શકતા। આ એક ક્રમમાં આપનો આવો નિયમ હતો જ્યારે જ્યારે પણ। એટલે રોજ જવું એવું પણ નથી, જ્યારે પણ આપ વિજય કરતા ત્યારે। હવે આજે જે પ્રસંગ છે એમાં તો અહીંયાથી આ જે માલા સિદ્ધ કરીને ચાલ્યો અને આપ પ્રભુ છો ને એટલે આપ જાણી ગયા છો કે આજે તો અમારો એક જીવ માલાવાલો વૈષ્ણવ એ માલા લઈને આવી રહ્યો છે, એટલે આપે ગોપી વલ્લભ ભોગ જે ધરવાનો ક્રમ છે ત્યાં સુધી આપ રોકાયા નહીં। આપે એ સેવા ગિરધરજીને સોંપી દીધી અથવા તો કોઈ બાળકને સોંપી દીધી અને આપ ત્યાંથી વહેલી સવારે લખ્યું છે શ્રી ગોકુલનાથજીએ જે દર્શન કર્યા છે અને કરાવ્યા છે એમાં વહેલી સવારે એવો શબ્દ છે, એટલે કે પરોઢ થયા પહેલાં, કેમ કે તો જ અહીંયા શ્રૃંગાર સુધી પહોંચી શકાય અને એ શ્રૃંગારના ગોવર્ધનનાથજીના શ્રૃંગાર થાય એ સમયે પહોંચવા માટે થઈને હવે આપ વહેલી સવારે ત્યાંથી ઘોડા ઉપર નીકળ્યા છે। એ વખતે આપની જે ઘોડો ચલાવવાની જે ગતિ છે એ જે આપનો નિયમ છે એટલી છે, એટલે કે ના અધિક છે કે ના ઓછી છે। જે આપને નિયમથી ચલાવો છો આપ એ નિયમ પ્રમાણે જ આપનો ઘોડો એ ઝડપથી ચાલી રહ્યો છે, પરંતુ જુઓ હવે ગતિ બદલાઈ છે। જેવો ભક્તનો વૈષ્ણવનો ભાવ અને વિરહ વધે છે એમ આપની પણ અશ્વ ચલાવવાની ઝડપ વધી જાય છે। આ એકબીજાને પૂરક છે ને એટલે જ કોઈ ફરિયાદ કરે કે અમારી ઉપર કૃપા ઓછી અને પેલા ઉપર કૃપા વધારે કેમ, તો ફરિયાદ કર્યા કરતાં એ જાણી લેવું કે એના હૃદયમાં જેટલો વિરહ છે, જેટલો તાપ છે,
જેટલી તન્મયતા છે, જેટલો ભાવ છે, જેટલી સેવા એ કરે છે, અથવા તો જેટલો એ તન્મય રહે છે, શું મારામાં ક્યાંક એવી ખોટ તો નથી ને? આવો ભાવ રાખવો. પણ આ તો નિયમ છે આપનો, જે જેની ફિકરમાં તે તેની ફિકરમાં. અત્યારે શ્રી ગુસાઈજીનું ચિંતન ચાલી રહ્યું છે અને એ ચરમસીમાએ પહોંચ્યું જ્યારે તડકો પડ્યો જુઈની માલાજી ઉપર. આ તડકો પડ્યો એટલે એને વધારે ને વધારે અંદરથી સોચ એટલે ખેદ થવા લાગ્યો કે શું આ શ્રી ગુસાઈજી સુધી પહોંચતા પહેલાં તો કરમાઈ જશે? અને આ જ્યારે વિચાર આવ્યો ત્યારે તો એ ધ્રુજી ગયો. અને એ વખતે શ્રી ગુસાઈજીનું ઘોડાનું ઝડપનું વર્ણન હવે શ્રી ગોકુલનાથજી જ દર્શન કરાવી શકે એમ છે. શ્રી ગોકુલનાથ કી જય હો, જય હો, જય હો. શ્રી ગોકુલનાથજીએ શું દર્શન કર્યા કે શ્રી ગુસાईजी सो अच्छा और यहाँ ज्यों ज्यों माला को धाम એટલે કે તડકો લાગે त्यों त्यों वाव वैष्णव को सोच हुई है. सो श्री गुसाईजी सो वाको ताप सह्यो जात नाही. तासो श्री गुसाईजी ने बेगी बेगी घोड़ा चलायो. श्री गुसाईजी परम दयाल की जय हो, जय हो, जय हो. सो वह सब साथ એટલે કે સંગ માર્ગ ही में मिल्यो. હવે શ્રી ગુસાઈજીને માર્ગમાં જ પેલા સંઘવાળા બધા મળ્યા. તબ તે સબ વૈષ્ણવ प्रभु को दंडवत करे, पाछे विनंती करे, जो महाराज रंच घोड़ा राखीए तो हम सगरे भेट करे. કેમ કે ગુસાઈજી પ્રભુના દર્શન થાય વૈષ્ણવોને તો જીવનનું લક્ષ્ય જ આ હોય, પછી એમને બીજું કંઈ ના સૂજે. એટલે કહ્યું કે રંચ તો થોડી વાર તો આપ ઘોડો થાડો કરો પ્રભુ, અમે આપના માટે ભેટ લાયા છીએ, અંગીકાર તો કરો. ત્યારે સાથે આવેલા વૈષ્ણવો તમ ઉન વૈષ્ણવંશો પ્રભુને કે સાથ કે વૈષ્ણવન કહ્યો જો घोड़ा तो एक पटेल माला करी के तुम्हारे साथ में सबते पाछे आवत है, वह जहाँ मिलेगो तहाँ घोड़ा थम्बेंगे. इतनो कहत ही पधारे. सो अति उतावली सो वा पटेल के पास प्रभुन को घोड़ा जाई पહોંચ્યો. હવે આવી ગયો વિરહનો અંત, પણ પટેલની સ્થિતિ શું થશે એ જુઓ. તબ વા પટેલ ને શ્રી ગુસાઈજી કે દર્શન પાए. सो प्रभु जब निकट पधारे तब वा पटेल ने श्री गुसाई जी को माला पहराई दंडवत कियो. એટલે કેટલો તન્મય થઈ ગયો હતો કે શ્રી ગુસાઈજીને જોયા એની સાથે બીજું કોઈ યાદ ના આવ્યું. પહેલાં તો માળા પહેરાવી લઉં એટલે જેથી એ કરમાઈ ના જાય એમ કરી અને સૌથી પહેલાં તો દંડવત પણ નથી કર્યા. ખરેખર તો પુષ્ટિ માર્ગમાં પ્રોટોકોલ છે, સૌથી પહેલાં દંડવત ચરણ સ્પર્શ થાય, પછી વિનંતી થાય અને આજ્ઞા કરે, પછી આપશ્રીના કંઠમાં માલાજી આવે. પણ અત્યારે તો પ્રેમની પાસે નેમ તૂટી જતા, પ્રેમની પાસે તો નેમ તૂટી જતા રે, કાયદા ઘડનારાથી ભંગ થાય, પ્રેમની ડોરે બંધાય મારો વાલ મોરે. છૂટવા ચાહે પણ અટવાઈ જાય, પ્રેમની ડોરે બંધાય મારો વાલ મોરે. सो प्रभु जब निकट पधारे तब वा पटेल ने श्री गुसाई जी को माला पहराई, बाद में दंडवत कियो. सो शरीर विस्मरण होई गयो. અને આવી કૃપા આ તો એના બુદ્ધિમાં કલ્પનામાં પણ ક્યાંય આવતી નથી કે આ તો હજી હું પહોંચું એ પહેલાં તો આપ સામેથી આવ્યા, આવતાની સાથે આપે આપનું મસ્તક પણ એવી રીતે ઝુકાવ્યું કે જલ્દી જ પટેલ તારી માળા પહેલાં મને પહેરાવી દે. આવી રીતે અને આવું જ આ દર્શનનું સ્વરૂપ પહેલી વાર આ પટેલના કલ્પના બહારનું છે. એક વખત તો ત્યાં દર્શન કર્યા હતા જ્યારે માટી ખોદી રહ્યો હતો અને જ્યારે આપ ત્યાં બગીચામાં બિરાજ્યા હતા અને એમ થયું હતું કે જો આપનું સેવક થવું તો મારું કલ્યાણ થાય, એ દર્શન. અને આ બીજા દર્શન તો એવા છે કે જેમાં આપ સામેથી પધાર્યા, ઘોડા ઉપરથી નીચે ઉતરી પડ્યા અને આપનું મસ્તક એટલું નમાવ્યું કે જેથી આ પટેલ એના બે હાથથી જુઈની માળા આપ શ્રીના
શ્રી મસ્તકથી લઈ અને કંઠ સુધી ધારણ કરાવી દીધી. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પણ એ ધરાયા પછી શું થયું? તો શરીરનું વિસ્મરણ થઈ ગયું. એટલા માટે જ કીધું છે, કોઈ પણ એમ કહેતું હોય કે હું ભક્તિ બહુ કરું છું, તો એના માટે આ જવાબ છે કે દેહ ભાન ભૂલ્યા વિનાનું બધું ધૂળ છે. દેહ ભાન ભૂલ્યા વિનાનું બધું ધૂળ છે. એ તો ભક્તિનું સાચું મૂળ છે. એ તો ભક્તિનું સાચું મૂળ છે. દેહ ભાન ભૂલ્યા વિનાનું બધું ધૂળ છે. દેહ ભાન ભૂલ્યા વિનાનું બધું ધૂળ છે. એટલે જ ભક્તિનો મહિમા એ એવો છે કે જેમાં દેહભાન ભૂલાય, અને દેહભાન ભૂલાય એ જ ભક્તિનું સાચું મૂળ કહ્યું છે. દિલ જ્યાં, હવે આની જે સ્થિતિ થઈ છે એનું આ દોડ છે. આ જ દોડ ગણી લેજો આજનું, કે દિલ જ્યાં સોંપાઈ ગયું દિલદારને રે. આ પ્રભુ સામેથી ઘોડા ઉપર આવી ઉતરી અને પછી આમ માળા માટે થઈને આપ સામેથી આટલા ઉતાવળ કરી રહ્યા છે કે જલ્દી ધરાય પટેલ તું મને. પણ આવું સ્વરૂપ દીન દયાલ શ્રી ગુસાઈજીનું જોતા શું સ્થિતિ થઈ? આનું દિલ સોંપાઈ ગયું. હવે એને જીવનમાં બીજી કોઈ ઈચ્છા કે મનોરથ બાકી જ ના રહ્યા. દિલ જ્યાં સોંપાઈ ગયું દિલદારને રે, મારા પણ તો ખોવાઈ જાય, મારા પણ તો ખોવાઈ જાય. દિલ જ્યાં સોંપાઈ ગયું દિલદારને રે. હવે આ શરીર માટેનો અનુભવ એ તો કોઈ રીતે વર્ણવી શકાય કે શું સ્થિતિ થઈ છે, પણ છતાંય વર્ણન કર્યો છે આ દોડમાં કે શરીર જાણે આ મરી ગયું રે. શું અનુભવ થયો પટેલને? કે શરીર જાણે આ મરી ગયું રે, મારું શરીર મરી ગયું. ભાન શાન સર્વાંગથી ભૂલાય, ભાન શાન સર્વાંગથી ભૂલાય. દિલ જ્યાં સોંપાઈ ગયું દિલદારને રે. હવે પછી એને શું લાગે છે? એને કંઈ દેખાતું નથી આગળ પાછળ, કે સાથે 5 વૈષ્ણવો આવ્યા છે, આ ઘોડો ઊભો છે. હવે ધીરે ધીરે બધું દેખાતું બંધ થઈ ગયું. આખી દુનિયા તો ડૂબી જતી રે. કશું જ યાદ નથી આવતું પટેલને અત્યારે. આખી દુનિયા તો ડૂબી જતી રે, કે તરતા પ્રભુની ઝાંખી થાય, તરતા વિઠ્ઠલની ઝાંખી થાય. દિલ જ્યાં સોંપાઈ ગયું દિલદારને રે. અને ભગવદીય ભાગ્યવંતા ભૂલા પડે રે. એની સ્થિતિ પછી કેવી રે? ભગવદીય ભાગ્યવંતા ભૂલા પડે રે. જાગતા જાગતા તો ઊંઘાય. હવે તો એ જાગે છે કે ઊંઘે છે શ્રી ગુસાઈજીના ચરણોમાં પડી ગયો છે, પણ એ જાગે છે કે ઊંઘે છે એ પણ કોઈ સમજી શકતું નથી. જાગતા જાગતા તો ઊંઘાય, દિલ જ્યાં સોંપાઈ ગયું દિલદારને રે. અને એટલે આ સત્સંગ 84 અને 252 વૈષ્ણવનું એ એવું ઔષધ છે કે જે સંસારની આદિ વ્યાધિ અને ઉપાધિને સમાપ્ત કરી નાખે છે, શાંત કરી નાખે છે. આ સત્સંગ ભગવદીય વૈષ્ણવોનો એ જીવને શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીના શ્રી વલ્લભના ચરણોની રતિને વધારે છે.
અને આ જ સત્સંગ એ જીવને અંત સમયે મૃત્યુનો ભય પણ લાગવા દેતું નથી. અને એટલા માટે જ કહ્યું છે એક દોડમાં કે જાગજે જાગજે જીવડા જાગજે રે, હે જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે, કે વલ્લભની મૂડી મફતમાં જાય. શા માટે આવો શબ્દ છે વલ્લભની મૂડી? એટલે કે બ્રહ્મ સંબંધ જે આપ્યો અને એ પછી આપણા દોષ ગયા છે. અને હવે આપણું કર્તવ્ય ક્યાં તો સેવા ક્યાં તો સત્સંગ છે. પણ જો નથી સેવા થતી, પધરાઈ નથી શક્યા અને હવે સત્સંગ પણ નથી થઈ શકતો, તો કહે છે કે તારી મૂડી વલ્લભની મૂડી મફતમાં જાય, વિઠ્ઠલની મૂડી મફતમાં જાય. જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે, કે જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે, કે વલ્લભની મૂડી મફતમાં જાય, વિઠ્ઠલની મૂડી મફતમાં જાય. હવે પછીનું સરસ લખ્યું છે ટૂંકમાં કે ઘણાને એટલી બધી આળસ છે કે ભલે ને બ્રહ્મ સંબંધ થયો છે, દોષ ગયા છે, એ તો હું લીલામાં હતો ને તો મારો તો અધિકાર છે. અને એ વાત પણ 100% સાચી છે વૈષ્ણવો, કે જેને બ્રહ્મ સંબંધ થયો છે એ કોઈ ઉપકાર નથી કર્યો, કોઈ ઓબ્લાઇઝ નથી વલ્લભકુલ તરફથી, એ તમારો અધિકાર જ હતો. લીલામાં જે હતા એને પાછા લાવો, આવી આજ્ઞા છે શ્રી ગોવર્ધનનાથજીને. પણ એમાં આ ભૂતલ ઉપર રહ્યા પછી હવે જો કોઈ એમ કે ના મારે તો નથી સેવા પધરાવવી કે નથી મારે તો કોઈ સત્સંગમાં રુચિ થતી, તો એના માટે આ શબ્દો છે કે આળસુ વૈષ્ણવ વાણો તર આળસુ રે, આળસુ પેઢી વાણો તર આળસુ રે, અને પારકે પૈસે ઉજાણી થાય, પારકે પૈસે ઉજાણી થાય. પારકે પૈસે ઉજાણી થાય એટલે કે ભાઈ તું બરોબર કે છે, પણ તે જે અપરાધો કર્યા હતા આ ભૂતલ પર પડીને, અનેક જન્મોના અપરાધો, એ દૂર કોણે કર્યા? એ તો શ્રી વલ્લભે કર્યા. એ વલ્લભે બ્રહ્મ સંબંધ અપાવ્યો ત્યારે શ્રી ઠાકોરજીએ જે બ્રહ્મ સંબંધનો મંત્ર વલ્લભને આપેલો, એ વલ્લભે તમને લોકોને સંભળાવ્યો ત્યારે એ દૂર થયા, એ સિવાય તો દૂર ન થાત. એટલે લખ્યું કે પારકે પૈસે ઉજાણી થા. હવે જો આ છોડીને પછી આનંદ કરવા લાગી જાય ખાવા પીવામાં, કે ખાધું પીધું મોજ ઉડાવી માની લીલા લેર રે વાલા, માની લીલા લેર રે, ખાધેલું તે ખોઈ જ નાખ્યું. આ તો સમજવાનું છે, આમાં બોલાય નહીં મારાથી. ખાધેલું તે ખોઈ જ નાખ્યું, સમજણમાં છે ફેર માનવ જીવનમાં, સમજણમાં છે ફેર માનવ જીવનમાં. બહુ નવા જૂની વાત માનવ જીવનમાં, બને દાડો ને વળી રાત માનવ જીવનમાં. એટલે જે આ સેવા તો નથી પધરાઈ પણ સત્સંગ પણ નથી કરતા, આ એના માટે આ શબ્દો છે આ દોડમાં, કે સુખ દુઃખમાં તો શેકાઈ જવાતું, લેતા છેલ્લા શ્વાસ રે વાલા, લેતા છેલ્લા શ્વાસ રે. વલ્લભ પ્રભુની જો આ સત્સંગ હશે ને તો કોની કૃપા હશે? વલ્લભ પ્રભુની કૃપા હશે તો, વિઠ્ઠલ પ્રભુની કૃપા હશે તો, હૈયે થાશે હાશ માનવ જીવનમાં. બહુ નવા જૂની વાત માનવ જીવનમાં.
ખાધું પીધું મોજ ઉડાવી માની લીલા લેર રે, ખાધેલું તે ખોઈ જ નાખ્યું સમજણમાં છે ફેર માનવ જીવનમાં, વલ્લભ પ્રભુથી નાતો ન બાંધ્યો જીવતર એનું વ્યર્થ રે, સત્સંગનો જો સ્વાદ ન ચાખ્યો જીવતર એનું વ્યર્થ રે. અને આ રીતે જાગજે જાગજે વૈષ્ણવ જાગજે તારી મૂડી મફતમાં જાય. અને હવે લખે છે સત્સંગ સાચો નફો વેપાર મારે. જો આ રંચક સત્સંગ પણ કર્યો હશે તો સત્સંગ સાચો નફો વેપાર મારે, વૈષ્ણવ ગાંઠે બાંધીને જાય, વૈષ્ણવ ગાંઠે બાંધીને જાય, જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે. તો શું સ્થિતિ થઈ છે? દિલદારને સોંપાઈ ગયું છે, દેહનું ભાન ભૂલાયું છે અને હવે સો શરીર વિસ્મરણ હોઈ ગયો. ભાવ પ્રકાશ क्यों? श्री गुसाई जी के स्वरूपानंद में मगन हुई विहवल है रहो, सो देह की सुधी न रही. पाछे प्रभु घोड़ाते उतरी के वा पटेल के माथे, એટલે ઘોડા પર બેઠા બેઠા જ આપે આપનું મસ્તક એટલું ઝુકાવ્યું કે જ્યારે આ પટેલે માળા પહેરાવી, પછી આ માળા પહેરાયા પછી આ પટેલને દેહભાન ભૂલાયું, અને જેવું દેહભાન ભૂલાયું એવા શ્રી ગુસાઈજી ઘોડા ઉપરથી નીચે ઉતરી પડ્યા. એટલે આપ ઘોડા ઉપરથી નીચે નથી ઉતર્યા, પહેલા તો એની માળા આપના કંઠમાં ધારણ કરી. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે ઘોડાતે ઉતરી के वा पटेल के माथे श्री हस्त धरी वाके कान में अष्टाक्षर उपदेश किए. આ સમજવાનું છે. જ્યારે આ ગામમાં આવ્યા હતા ગુજરાત દ્વારકા જતા પોતાના, ત્યારે એને અષ્ટાક્ષરનું પણ દાન થયેલું છે, બ્રહ્મ સંબંધ પણ થયેલો છે, નામ અને નિવેદન બે થયેલા છે. પણ છતાંય અત્યારે અષ્ટાક્ષર આપ્યું એ આપણે જાણીએ જ છીએ કે જ્યારે જ્યારે પણ દેહ છૂટવાની સ્થિતિ આવી જાય અને જો ભૂતલ પર હજી એને સેવાનો સત્સંગનો લાભ લેવાનો બાકી હોય તો શ્રી ગુસાઈજી એને જવા ન દે. એટલે અષ્ટાક્ષર ઉપદેશ કિए तब वह पटेल जाग्यो. तब श्री गुसाई जी वा पटेल सो कहे, जो पटेल हो तेरी माला के लिए श्री गोकुल ते सामे आयो हूँ. છે ને, જુઓ શ્રી ગોકુળથી, એટલે આપ બોલ્યા છો શ્રી ગોકુલનાથજી કે વહેલી સવારે, એટલે કઈ ગોવર્ધનથી રુદ્રકુંડ જતા રસ્તામાં આવવા માટે કઈ વહેલી સવારે ના નીકળવું પડે. એ તો શ્રી ગોકુળથી જ્યારે આપ જતા દર્શન અને સેવા કરવા ગોવર્ધનનાથજીની, આ એ ક્રમ છે. એટલે સ્પષ્ટ થઈ ગયું છે. હું તેરી માલા કે લીએ શ્રી ગોકુલ તે સામે આયો હું और तू तो मेरे चरणार विंद में लीन भयो चाहे. બોલો, શ્રી ગોકુલથી એક જીવ માટે આપ દોડ્યા છે ઘોડા ઉપર. આવા કૃપાળુ ગુરુ અને પ્રભુને છોડી અને જીવ જ્યાં ત્યાં ભટકે પછી એને કહેવું જ પડે ને કે રખડી રખડી થાક્યો શોધું છું શીતળ છાયા, મારી પૂંઠે પડી છે માયા રે હો વિઠ્ઠલ રાયા. હવે તો શ્રી ગુસાઈજી કહે છે કે હું તારા માટે છેક ગોકુલથી અહીંયા આવ્યો તારી માળા માટે થઈને, અને તું હવે મારા ચરણવિંદમાં પડ્યો એ પડ્યો, ઊભો જ નહોતો થતો. એટલે કે શું તારે લીન થઈ જવું છે? એટલે કે તારે શું દેહ છોડી દેવો છે એવું ઈચ્છે છે? પછી શું કહે છે ખબર છે શ્રી ગુસાઈજી? સો ये सगरे तेरे संग वाले हमको कहा कहेंगे, કે આ બધા શું કહેશે મને કે અભી તો સો આગે સેવા કરાવની હે. હજી તો તારે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું એ ગોલોકોમાં નહીં રે, હજી તો લાભ લેવાનો છે. यह बचन कहत जाई और बीच बीच में बार बार माला की सराहना करत जाई. અને પાછા માળા હાથમાં જો લેતા જાય છે ને કહે છે કે કેટલી સુંદર માળા સિદ્ધ કરી છે, આ જુઈના પુષ્પોની માળા કેવી સરસ છે, આ જુઈની ખુશ્બુ કેટલી સરસ આવે છે. આવા છે શ્રી ગુસાઈજી. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ. કેમ પેલો બ્રાહ્મણ હતો ને અડદના વડા અને ગોળવાળો, એને તો જે વસ્ત્ર ધર્યું
અને જેટલા દિવસે રોકાયો એટલા દિવસે વસ્ત્ર આપે ધારણ કર કર્યું। આવા છે श्री गुसाई जी प्रभु। यह बचन कहत जाई और बीच बीच में बार बार माला की सराहना करत जाई। तब बाप पटेल ने अपने सर्व समाचार श्री गुसाई जी आगे दीनता सो विनंती करे, जो महाराज आप प्रभु हो, दीन वत्सल हो, दया निदान हो, पतित पावन हो, तासो आपू की उपमा कही वे को कौन जीव की सामर्थ्य है, ताते अपने दास की सेवा आप अंगीकार करत हो। इतने ही वह सब संग पाछे ते दौड़ी आयो। એટલે સંઘવાળા બધા રિવર્સ થયા, પાછા થયા। કેમ કે જાણ્યું કે ગુસાઈજી તો પાછળ ગયા છે પેલા માટે, એટલે બધા આવી ગયા અને अपनी अपनी भेट धरी। तब वे सगरे अपने मन में चकित होई रहे, કેમ કે એમને તેમ કે અમે દ્રવ્ય પાત્ર છીએ, અમારી પાસે તો ભેટ બી છે, આની પાસે તો કશું નહોતું, તોય શ્રી ગુસાઈજી છે કે અહીંયા કેમ આયા હશે। પાછે શ્રી ગુસાઈજી ફેરી ઘોડા ઉપર અસવાર હોઈ કે श्रीनाथजी द्वार पधारी, स्नान करी, पर्वत ऊपर मंदिर में जाई, श्रीनाथ जी की राजभोग आरती करी, बैठक में आई बिराजे। जुओ वैष्णव, आपे જ્યારે વિજય કર્યો ત્યારે એવો ક્રમ પસંદ કર્યો હતો કે હું શૃંગાર સુધી પહોંચું, પણ હવે શૃંગારને ક્રમને છોડી દીધો। હવે ભલે રાજભોગ સમયે હું પહોંચીશ, પણ પહેલા તો મારા સેવક પાસે જવું કે જેના હાથમાં જુઈની માળા કરમાઈ રહી છે। पाछे श्री गुसाई जी राजभोग आरती करी, बैठक में आई बिराजे। तब हूँ वा माला वाले पटेल को प्रभु निकट बुलाए। तब वे सगरे वैष्णव विस्मित होई रहे, तासो श्री गुसाई जी करुणा सागर है। पाछे वा पटेल को श्री गुसाई जी कृपा करी के श्रीनाथ जी के फूल घर की सेवा सौंपी। એટલે કે હવે આ પટેલનું જે સ્થિતિ થઈ શ્રી ગુસાઈજીની આવી કૃપા જોઈને હવે એને એમ થયું કે મારે અહીંયાથી ક્યાંય જવું નથી, હવે જીવનભર શ્રી ગુસાઈજીના ચરણોમાં પડ્યો રહીશ, કે જે કહેશે હું કરીશ। કે વિઠ્ઠલના રાખ્યા જગતમાં રહીએ, વિઠ્ઠલના રાખ્યા જગતમાં રહીએ, વલ્લભના રાખ્યા જગતમાં રહીએ, વલ્લભના રાખ્યા જગતમાં રહીએ। એટલે શ્રી ગુસાઈજી આવી કૃપા વિચારી અને એ પટેલને ફૂલઘરની સેવા सौंपी। वह पटेल श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय हतो, ताते इनकी वार्ता कहाँ ताई कहिए। હવે આવતીકાલે વાર્તા ક્રમાંક 22 એક વિરક્ત સેવક શ્રી ગુસાઈજીનો વ્રજમાં પર્યટન કર્યા કરતો, તેમની વાર્તા પણ બહુ જ ટૂંકી છે, એ આવતીકાલે જ વિરામ પામશે। અને એના પછી જે આવશે એ ગિરિરાજજીની પરિક્રમા કરનારા વૈષ્ણવની સુંદર વાર્તા આવશે, બધી સુંદર જ છે। તો હવે આશ્રયનું પદ દ્રઢ ચરણ તેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, श्री वल्लभनाथ चंद्र छटा दीन, सब जग माजू अंधेरो भरोसो, धड़इन चरण केरो, साधन और नहीं आकली में, चासो होय निवेरो, सूर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, चरण केरो भरोसो,
दृढहीन चरणन दृढहीन चरणन दृढहीन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय। श्री गोसाई जी परम दयाल की जय। आज के आनंद की जय। अपने अपने गुरुदेव की जय जय जय।